દામજી બાપા મેરાવ, દામજીભાઈ કરશનભાઈ મેરાવ, મુંબઈ. વડીલશ્રીને વિનંતી કે મહારાજશ્રીનું ફુલારથી સ્વાગત કરશે. વડીલશ્રી દામજી બાપા. ચાલ જલ્દી આવો. પૂજ્ય માતૃશ્રી ગોમામાનું સાધ્વીશ્રીનું ફુલારથી સ્વાગત કરશે હીરાબેન શામજીભાઈ. ત્યારબાદ માતાજી મીનામાનું ફુલારથી સ્વાગત કરશે મંજુલાબેન કરશન. ત્યારબાદ જે માતાજી બેઠા છે એમનું સ્વાગત કરશે નર્મદાબેન સોમજી. ચંચલબેન શંભુલાલ અને ચંદુલાલ. દેવકાબેન શંભુભાઈ. આ પાંચે માતાઓ આવશે, પાંચે માતાજીના ફુલારથી સ્વાગત કરશે. દુર્ગાપુરના મુખી શ્રી હિરજી મુખીને વિનંતી છે કે તેઓ આવશે મહારાજશ્રીનું ફુલારથી સ્વાગત કરવા માટે. દુર્ગાપુરના મુખી હિરજી બાપા. મુખી. હવે આપણે સંતોનું પૂજન કર્યું, ફુલારથી સ્વાગત અભિવાદન કરી. હવે આપણે પ્રથમ પ્રાર્થના. યુવક મંડળ રાયણ યુવક મંડળના આગેવાન પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ કારોબારી મેમ્બરશ્રીઓ આવશે. અહીં પૂજ્ય મહારાજશ્રીની સાથે જે કંઈ સાજવાજમાં જે કોઈ ભક્તો પધારેલા છે એ સર્વેનું ફુલહારથી અભિવાદન કરશે. યુવક મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી અને કારોબારી મેમ્બરશ્રીઓ. વિષ્ણુ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ ને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર વડીલોની સાથે આસન ગ્રહણ કરશે. પ્રમુખ શ્રી. હવે પ્રાર્થના માટે હું વિનંતી કરીશ વિરાયતન વિદ્યાપીઠ વિદ્યાર્થી ગ્રુપ, મયુર છાભૈયા, જીનલ છાભૈયા, મુક્તિ છાભૈયા, રિમ્પલ છાભૈયા, આરતી પોકાર, કૃષ્ણા પોકાર, સાક્ષી પોકાર અને જાનકી છાભૈયા. શેખરભાઈ મહારાષ્ટ્રથી પધારેલ છે, તેમને વિનંતી કરીશું કે તેઓ મહારાષ્ટ્રનું માલ્યાર્પણ કરીને. અચ્છા, શેખરભાઈનું સ્વાગત શામજીભાઈ કેસરાભાઈ ને વિનંતી કરીશ કે ફુલહારથી શેખરભાઈનું સ્વાગત કરશે. ના, આપકા કર લેતે. દેવ સુરતથી પધારેલ શ્રી મનસુખભાઈ, વિનંતી કરીશું મહારાજશ્રીનું માલ્યાર્પણ કરીને સ્વાગત કરશો. સુરતથી પધારેલ મનસુખભાઈ, દાળવાળા મનસુખભાઈ, મહારાજશ્રીનું માલ્યાર્પણ કરશો. શ્રી કેશભાઈ તે પણ પધારશે, સુરતથી પધાર્યા છે. આપ પણ મહારાજશ્રીનું માલ્યાર્પણ કરી માઇક આપશો ભાઈ. પ્રાર્થના. આ વિરાયતન વિદ્યાપીઠના આપણા બાળકો ગ્રુપ પ્રાર્થના લઈને પધાર્યા છે. તૈયાર. રેડી. પ્રાર્થના માટે પધારેલા તમામ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, रायण मारी तीर्थ भूमि ने ज्ञान गंगा आई हुए है.
એવા સદગુરુ સંત શ્રીના આશીર્વાદથી આપણે આજના શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ. તો અમારા વિદ્યાપીઠના ગુરુ પધાર્યા છે, જેમણે વિપુલભાઈએ સુંદર મજાનું એક ગીતની રચના બનાવી છે. મિત્રો, નાના ભૂલકાઓ આપના માટે એક સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરશે. તો પ્રાર્થના છે. સ્વાગત ગીત અને પ્રાર્થના બે છે, ક્રમ પ્રમાણે ગોઠવશું. તો એ આપણે ભાઈ શ્રી વિપુલભાઈને કહું, આપની જે પ્રમાણે આયોજન હોય તે પર આગળનો દોર સંભાળો. ભાઈ શ્રી વિપુલભાઈ. વાસાણી ફાર્મ, જબલપુર અને પદમપુરના વોલેન્ટિયર ભાઈઓને નમ્ર નિવેદન છે કે રસોડા વિભાગમાં પહોંચી જાય. રેડી. ખૂબ ખૂબ ધન્યવાદ બાલ મિત્રો. પ્રાર્થના, શારદા માની સ્તુતિ ખૂબ તાકાત છે. અને બાલ મિત્રો જ્યારે ખરા હૃદયના ભાવથી આવા નાના નાના ભૂલકાઓ પ્રાર્થના કરે છે, ત્યારે પ્રાર્થના પરમાત્મા જરૂર સાંભળે છે. એક પ્રાર્થના છે, હું કરું છું પ્રાર્થના, મને પ્રેમ તારો આપજે, કંઈ ખોટું કામ કરતો હોઉં ત્યારે તું મને વાળજે. જીવન એક સંગ્રામ છે, કોઈની જીત અને હાર છે, જાણું છું સંસાર આ તો સુખ દુઃખનો ઓસાર છે. હારથી ન હારી જાઉં એવી હિંમત આપજે, કંઈ ખોટું કામ કરતો હું ત્યારે તું મને વારજે. ખરેખર આ પ્રાર્થનામાં તાકાત છે. એવી જ પ્રાર્થના આપણા બાળ મિત્રોએ આપણી સમક્ષ રજૂ કરી. સરસ્વતી માતાની સ્તુતિ, સરસ્વતી માતાનું વંદન. હવે સ્વાગત ગીત માટે એ જ બાળકો આપણી સમક્ષ પધારી રહ્યા છે. સત્યમ શિવમ સુંદરમ સ્વાગત ગીત લઈને બાળકો આવી રહ્યા છે. સત્યમ શિવમ સુંદરમ. સાક્ષી છાભૈયા, આરતી પોકાર, રિમ્પલ છાભૈયા, મુક્તિ છાભૈયા અને જાનકી છાભૈયા આપણી સમક્ષ સ્વાગત ગીત લઈને આવે છે. સત્યમ શિવમ સુંદરમ.
सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरम्
ખૂબ ખૂબ ધન્યવાદ. દીકરીઓને શિવ સ્તુતિથી સ્વાગત કર્યું છે. બાલિકાઓને અર્જણભાઈ પચાણભાઈ જબુઆની તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. શિવગણ કેસરા તરફથી 200 રૂપિયા, રતનસિંહભાઈ લાલજીભાઈ તરફથી 100 રૂપિયા, અંબાલાલભાઈ પ્રમુખ શ્રી યુવક સંઘ તરફથી 100 રૂપિયા અને શિવજી તરફથી ધોળ તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એ જ ઘટનાક્રમમાં આગળ જઈશું તો મહેમાનોનું તથા સંતોનું સ્વાગત માટે સ્વાગત પ્રવચન લઈને આવે છે કરશનભાઈ લીમાણી. સોમજીભાઈ કરશનભાઈ લીમાણી, શબ્દોથી સ્વાગત. દેવકી જય, निष्कलंकी नारायण भगवान की જય, उमिया मात की જય, लक्ष्मी नारायण भगवान की જય. આજના શ્રીમદ ભાગવત દશાવતાર જ્ઞાનના વક્તા શ્રી જનાર્દનજી મહારાજ ભેજપુર, પરમ પૂજ્ય ગંગેશ્વર મહારાજ નખત્રાણા, જયરામદાસજી મહારાજ કાદિયા આશ્રમ, પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ દહેગામ અમેરિકા, શાંતિદાસ ભગત ગોતાકંપા ખેડભંબા, સતપંથ સેવા સમિતિના પ્રમુખ શ્રી રતનસિંહ બાપા, ઉપપ્રમુખ શ્રી પૂંજા બાપા, અર્જુન બાપા, ઉપપ્રમુખ સતપંથ સેવા સમિતિના ઉપપ્રમુખ શ્રીઓ, સતપંથ સેવા સમિતિના સદસ્યો, મંચ પર બિરાજમાન વડીલો, માતાઓ, બહેનો, દરેક ગામથી પધારેલા આગેવાન ભાઈઓ, મુખીશ્રીઓ, કચ્છભરમાંથી તેમજ ગુજરાત અને હું માનું તેમ આખા ભારતમાંથી લગભગ અહીંયાને હાજરી છે. તો એવા ભાઈઓ તથા બહેનો, યુવક મંડળ, ભૂલકાઓ, આપ સૌનું શ્રી કચ્છ રાયણ મોટી કડવા પાટીદાર સતપંથ સનાતન સેવા આયોજન સમિતિ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. ઘણી વખત આપણને એવું થાય કે આવા મેળાવડા વારે ઘડી જોજવાનું કારણ શું? આવું જો કંઈક આપણે કરતા આપણા વડીલો આગળ કરતા ગયા છે તો એની અંદરથી આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જળવાઈ રહે. એટલે આવા જે અત્યારે દશાવતાર ભાગવત જ્ઞાન યજ્ઞનું જે આયોજન થયું તો આ એક સમુદ્ર મંથન કહેવાય. આની અંદરથી આજે મંથન થશે એની અંદરથી ઘણું બધું નીકળવાનું છે. સારી સારી વસ્તુઓ એમાં આપણને જે જોઈએ એ આપણે રાખવાની છે અને એની અંદરથી કંઈક મેળવવાનું છે. વધારે તો અને વિશેષમાં એક યુવા ધનને મારે ખાસ કહેવું છે કે આની અંદર જે કાંઈ નીકળે વસ્તુ સમુદ્ર મંથન થવાનું છે તો સંસ્કાર અને જે આપણે જે કાંઈ મળવાનું છે એ આપણે સાચવી રાખી, વડીલોએ આપણને જે કાંઈ આપ્યું છે તે